નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો. શહેરના જયેશ શિતોર્યુ કરાટે ડો ફેડરેશનના 11 ખેલાડીઓને મલેશિયા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા થતા સન્માનિત કરાયા. ડભોઈમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી, ફાયર સુરક્ષા સંદર્ભે ચકાસણી હાથ ધરી. ફાયર સેફટી ન હોય ત્યાં નોટિસ અપાઈ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 10,000 વૃક્ષોનું વિતરણ કરાયું. તો હવે જોઈએ વિગતવાર સમાચાર. વહીવટી વોર્ડ નંબર 14માં દબાણ શાખા દ્વારા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા તંત્ર ઊંઘમાંથી સફાળું જાગ્યું છે અને કામગીરી કરી રહ્યું છે. જ્યારે કોઈ શહેર વિકસતું હોય છે ત્યારે તે શહેરમાં સંબંધિત વિભાગો દ્વારા પૂરતા બાગ બગીચા, સારા રસ્તા, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા સહિતના આયોજનો કરવાની જવાબદારી અધિકારીઓના શિરે હોય છે. પણ તે સમયે કુંભકર્ણની નિદ્રા હોવાથી રાજકોટ જેવી દુર્ઘટના બાદ તંત્રને દોડવું પડે છે. પહેલાથી યોગ્ય નિયમોનું પાલન કરાવાય, શહેરીજનોને તકલીફ ન પડે, વેપાર ધંધાને તકલીફ ન પડે તેવું આયોજન કરાતું નથી અને હવે થતી કામગીરીમાં પાલિકાને વેપારીઓના કે પ્રજાના રોષનું ભોગ બનવું પડે છે. આજરોજ વોર્ડ નંબર 14માં મ્યુનિસિપલ કમિશનરની સીધી સૂચનાથી લહેરીપુરા મંગળ બજાર, એમજી રોડ, પાણીગેટ વિસ્તારમાંના હંગામી દબાણો દૂર કરાયા હતા. 1 ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો હતો. કામગીરી સંદર્ભે વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર જિગ્નેશ ગોહિલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજ રોજ રવિવાર તારીખ 2ના રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સીધી સૂચનાથી વહીવટી વોર્ડ નંબર 14ના ન્યાય મંદિર, પદ્માવતી, લહેરીપુરા, મંગળ બજાર, એમજી રોડ અને પાણીગેટ વિસ્તારના અંદર જે હંગામી દબાણો હતા તેને દૂર કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે. આમાં 1 ટ્રક ભરીને છૂટક બધો સામાન, બાવલા, પછી જે બહાર સામાન મૂકેલો હોય લોકો પાસેથી, છતરીઓ, એ બધું 1 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવેલ છે. જિગ્નેશ ગોહિલ, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 14. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વૈશાખ વદ એકાદશીના પાવન અવસરે કુબેર ભંડારી મંદિર ખાતે દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ગુજરાતી પંચાંગ અનુસાર વૈશાખ માસના વદ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીમાં અપરા એકાદશીનું એક આગવું જ મહત્વ છે. અપરા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે. સાથે જ વ્રત પણ કરવામાં આવે છે. આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. દર્બાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે વૈશાખ વદ એકાદશીના પાવન દિવસે પૂજા, અભિષેક, આરતી કરી ધન્યતા અનુભવી હતી. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસની આંધળી દોટ અને સરકારોના પર્યાવરણ જાળવણી પ્રત્યેના નિરસ્તાપૂર્વકના પ્રયાસોથી પર્યાવરણને દિવસે ને દિવસે વધુ નુકસાન પહોંચી રહ્યું છે. નીતિકારો દ્વારા ઘડાતી નીતિઓ આ માટે ખૂબ જ જવાબદાર છે. વડોદરાની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરને હરિયાળી ક્ષેત્રે આગવી ઓળખ અપાવી હતી. પણ આજના શાસકોએ બદામડી બાગનો અડધો હિસ્સો વૃક્ષોનું નિકંદન કરી સિમેન્ટ કોન્ક્રીટમાં ફેરવી દીધો છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. સતત 12મા વર્ષે સયાજીબાગ ખાતે આયોજિત ગ્રીનેથોનમાં 10,000 વૃક્ષોનું વિતરણ કરાયું હતું. ઉપસ્થિતોએ પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી હતી. પર્યાવરણવાદીઓ આ અવસરે સન્માન કરાયું હતું. ઉપસ્થિતો ઝુંબામાં જોડાયા હતા. વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ઓલ ઇન ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. અગ્રણી અમીબેન રાવત દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. પર્યાવરણ આપણું છે. આપણે અત્યારે આ ગ્રીનાથોનની પ્રવૃત્તિ 11મા વર્ષ સુધી બહુ સુંદર રીતે થઈ રહી છે. બધા ભેગા થઈને
એક ગ્રીન વડોદરા, ડ્રીમ વડોદરા, એક સૌથી સુંદર સિટી બને તેને માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને એને માટે આજે મોટા પાયે ગ્રીનાથોનના આયોજકોએ બધાને વૃક્ષો આપવાનું 10,000થી વધારે છોડ અને એ પછી આપણે વહુ વિશ્વામિત્રી અંતર્ગત બાયોશિલ્ડની આખી જે રચના કરવા એમનો આ બહુ મહત્ત્વનું અગત્યનું સ્ટેપ છે. અને સૌથી મોટો ધર્મ હવે વિશ્વનો એ પર્યાવરણ ધર્મ છે અને એને માટેના આ જે એક્શન આજે આપણે લઈએ છીએ એ માટે વડોદરાવાસીઓને બધાને ધન્યવાદ, ખૂબ શુભેચ્છાઓ. ચાલો આપણે પેલા પ્લાન પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ઉજવણી રહી છે વહેલી, શું સંદેશો છે ખાસ વડોદરાવાસીઓને? જે રીતે પર્યાવરણની ચેલેન્જીસ હવે આપણે ભોગવી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જની આપણે દુષ્પરિણામ ભોગવી રહ્યા છે. 40% વિશ્વના લોકોમાં અત્યારે ડેઝર્ટિફિકેશન એટલે કે તમે જોશો તો વરસાદ નથી પડતો, દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે હવે આપણા જનરેશનને ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવાની જરૂર છે. આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે, નહીં તો આવનાર પેઢીઓ માટે ખૂબ ખરાબ તાપમાન અને જે આપણું પર્યાવરણ છે એમને સર્વાઈવ કરવામાં બી ડિફિકલ્ટ રહેશે. જે રીતના તમે વડોદરા શહેર કે અન્ય શહેરોની વાત કરીએ, અત્યારે 45 ડિગ્રીથી 50 ડિગ્રી ટેમ્પરેચર સામે આપણે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના પર ફોકસ કરવાની જરૂર છે. કારણ કે જ્યાં જ્યાં શહેર બને છે આજુબાજુના ખેતરો અને આજુબાજુના જંગલ અને તેની વોટર બોડીઝ નષ્ટ થાય છે, જમીનો એન્ક્રોચ થતી હોય છે, ત્યારે હવે શહેરોએ આગળ આવવાની જરૂર છે. જ્યારે શહેરો હાઈવેસ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યાઓ ઊભી કરે છે, ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી બી છે. કારણ કે 75% વિશ્વના લોકો શહેરોમાં રહે છે. હવે તે ઓપોર્ચ્યુનિટી ગણીને શહેરના જે ટેરેસીસ છે, વર્ટિકલ ગાર્ડન્સ બનાવવા જોઈએ, ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ, જે પાણી જવાની ચેનલ્સ છે એની આજુબાજુ ઝાડો રોપીને પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્ન કરવા જોઈએ. અર્બન વોટર રિચાર્જની ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ. ફૂટપાથ બી આપણે ઇકો ફ્રેન્ડલી કરવા જોઈએ જેથી કરીને પાણી જમીનમાં ઉતરે. આ તમામ વસ્તુ નાની નાની છે પણ એના પર ધ્યાન રાખીશું. જો ખાલી આપણે શહેરના રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવીશું તો શહેરના તાપમાનમાં 5 ડિગ્રીનો ફરક પડે. વડોદરા શહેરની મધ્યથી વિશ્વામિત્રી નદી પાસ થાય છે, એની આજુબાજુ જો વૃક્ષારોપણ કરવામાં આવે તો આખી વિશ્વામિત્રી 135 કિલોમીટર છે, એમાં 2 કરોડ વૃક્ષ વાવવાની ક્ષમતા છે. આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં ફરક પડે. પણ હવે આપણા જનરેશનને જાગવાની જરૂર છે. આ અવેરનેસ કેળવવા આજનો અમે કાર્યક્રમ કર્યો છે. સંવર્ધનમ કેરિયર ડેવલપમેન્ટ એકેડમી દ્વારા સિવિલ સર્વિસ પરીક્ષા સંદર્ભે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્લ્ડ વિઝાર્ડ ફાઉન્ડેશનની સંવર્ધનમ કરિયર એકેડમી દ્વારા સિવિલ સર્વિસીસની જાગૃતિ માટે યુપીએસસીની યાત્રા સંઘર્ષ તથા સફળતા શીર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન વડોદરાના બરોડા મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિવિલ સર્વિસીસ માટે પોતાનું લક્ષ્ય રાખતા એવા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 500થી વધુ રજિસ્ટ્રેશન આ કાર્યક્રમ માટે થયું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લાના પોલીસ વડા આઈપીએસ રોહન આનંદ, આઈપીએસ જયવીર ગઢવી તેમજ વિખ્યાત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓની કારકિર્દી બને અને સંધિ સરકારી અધિકારી વિદ્યાર્થીઓ બની શકે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સેમિનારનું આયોજન સંવર્ધન સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે. આયોજન સંદર્ભે સંવર્ધનમ સંસ્થાના ડૉક્ટર જીગર ઇનામદારે વધુ વિગતો આપી હતી. आप लोगों ने आप લોકોને ખ્યાલ હશે કે સંવર્ધન નામનો ખૂબ જ સારા પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે અને જેનો હેતુ છે એ ગુજરાત અને ખાસ કરીને બરોડાનો જેટલા વિદ્યાર્થીઓ છે જે સિવિલ સર્વિસ જોડાવા માંગે છે એમને એક જાતનું પ્લેટફોર્મ આપવાનું છે અને એમાં રીડિંગ રૂમ, લાઇબ્રેરી આ બધું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે અને સિલેક્શન બેસિસ ઉપર સ્ટુડન્ટ્સને લઈને પછી એમને તાલીમ આપવામાં આવશે. આ હેતુ આજ એક પ્રાઇમરી એક ચર્ચાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સિવિલ સર્વિસ એ શું હોય છે, એમાં જોડાવાનું ફાયદા શું છે, દેશ હિતમાં આપ કેવી રીતે કામ કરી શકો છો, આ બધા મુદ્દાઓ પર જે છાત્રો છે એ લોકોને માહિતગાર કરવામાં આવવાના છે.
સર, ખાસ કરીને વાત કરીએ તો તમારું જે સંબોધન થવાનું છે તે એક વ્યક્તિગત એના પર થવાનું છે. બિહારના લોકો જે છે તે કેવી રીતે કોપઅપ કરી છે? બિલકુલ એ આપની વાત બિલકુલ સાચી છે કે ત્યાં સિવિલ સર્વિસનો ક્રેઝ બહુ વધારે છે. તો આનું પાછળ કારણ શું છે અને ત્યાંથી આવતા લોકો તૈયારીમાં કેવી રીતે એકબીજાને સાથ રહીને મદદ કરતા હોય છે એ બાબતમાં અમે લોકો અહીંયા ચર્ચા કરાવવાના છીએ. શું વિશેષ રહેવાનું છે તમારા સંબોધનમાં? વિશેષ તો જોડાવાનું જે સિવિલ સર્વિસનું ફાયદા નુકસાન છે, એમાં કયા સ્કિલ સેટની જરૂરિયાત હોય છે, કયા આપની પાસે હુનર રહેવું જોઈએ અને કેવી રીતે આપ દેશ હિતમાં ભાગીદાર બની શકો છો, એ ખાસ કરીને યુવા પેઢીને આવકારવાનું છે કે તમે લોકો સિવિલ સર્વિસમાં જોડાઓ અને દેશનો વિકાસ યાત્રામાં સહભાગી બનો. તમારી જર્ની કેવી રીતે ઇન્સ્પાયર કરશે? ખૂબ જ મેં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ કામ કરી ચૂક્યા છું અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કેવી રીતે ગંગા કિનારેથી નર્મદા કિનારા સુધી આવીને દેશ સેવામાં લાગેલા છું. સેમ રીતે જે છાત્રો છે એમને પણ કહેવાના છું કે દેશની જુદી જુદી જગ્યાઓમાં અને જુદા જુદા લોકો સાથે કામ કરાવવાની આથી સારું તો કદાચ બીજું નહીં મળે. થેન્ક યુ. આજરોજ વડોદરા ખાતે સંવર્ધનમ કેરિયર ગાઈડન્સ એકેડમી દ્વારા સિવિલ સર્વિસ માટેની જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિખ્યાત મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ તેઓ પધારી રહ્યા છે મુખ્ય વક્તવ્ય માટે અને એમની સાથે વડોદરા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય રોહન આનંદ સર અને શ્રી જયવીર ગઢવી સર, બંને આઈપીએસ ઓફિસર છે. જયવીર ગઢવી સરે ગુજરાતી તરીકે જ્યારે સિવિલ સર્વિસ એમણે ક્લિયર કર્યું ત્યારે એમના અનુભવો જાણવાથી વિદ્યાર્થીઓને એક માર્ગદર્શન મળે કે એક ગુજરાતી માટે પણ આ વસ્તુ કેટલી સરળ છે અને એમણે ક્યાં મહેનત કરવાની જરૂર છે, ક્યાં ચિંતા કરવાની જરૂર હોય છે. એ જ રીતે રોહન આનંદ સર એ યુપી અને બિહારના લોકો સૌથી વધારે સક્સેસફુલ થતા હોય છે યુપીએસસીમાં, એનું કારણ શું છે એના પર વાત કરે. વધારે ને વધારે ગુજરાતીઓ સિવિલ સર્વિસ ક્લિયર કરીને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ બને એ હેતુથી આજનો આ સેમિનાર છે અને વડોદરાના યુવાનો એ સેમિનારમાં અત્યારે જોડાઈ રહ્યા છે. કેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે? કેટલા વાલીઓ આવવાના? વાલીઓ ઓછા હશે, મોટાભાગે વિદ્યાર્થીઓ છે. 500 ઉપર વિદ્યાર્થીઓ આવે એવી અપેક્ષા છે કારણ કે રજિસ્ટ્રેશન 500 થયા છે અને અમે સૌના સ્વાગત માટે અહીંયા ઊભા છીએ. મલેશિયામાં આયોજિત ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મલેશિયા ખાતે યોજાનાર કરાટે ચેમ્પિયનશિપમાં ભારત દેશના 78 જેટલા ખેલાડીઓ અને 32 જેટલા કોચ અને ઓફિસર્સે ભાગ લીધો હતો, જેમાં વડોદરા શહેરના જયેશ સિતોર્યુ કરાટે ડો ફેડરેશનના 11 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 8 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મલેશિયા, ભારત, જાપાન, લંડન, કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જયેશ સિતોર્યુ કરાટે ડો ફેડરેશનના 11 ખેલાડીઓ મલેશિયા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા થયા હતા, જેને લઈને તેમને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટીમના કોચ તરીકે જયેશ ધાયબરે અને મેનેજર તરીકે હેતલ ધાયબરે ખૂબ જ સારી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસીપી પન્ના મોમાયા, આદિત્ય પટેલ, મનીષ જાદવ, નરેશ પંચાલ, હેતલ ધાયબરે, રેખા પંચાલ, હેમલતા પંડ્યા, કૌશિક ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને મોમેન્ટોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મલેશિયા ખાતે 5 દેશોની જે કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં જયેશ સિતોર્યુ કરાટે ફાઉન્ડેશનના 11 ખેલાડીઓ ખૂબ અદ્ભુત પરફોર્મન્સ સાથે વિજેતા થયા છે અને આજ જે ખેલાડીઓ વિજેતા થયા છે તેમનો અને તેમના પરિવારનો ઉત્સાહવર્ધન કરવા માટે થઈને તેમજ આજે એકેડમી દ્વારા બાળકોને વડોદરામાં વિવિધ જગ્યાએ કરાટેની ટ્રેનિંગ આપીને ખૂબ સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે. એ કાર્યને બિરદાવવા માટે થઈને આજે માંજલપુર ખાતે એક બેન્ક્વેટ હોલમાં સુંદર મજાના આ ફેલિટેશન કાર્યક્રમનું આયોજન થયું છે અને આ જે પણ બાળકો આ મલેશિયા ખાતેની ટુર્નામેન્ટમાં વિજેતા થયા છે તે લોકોને સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને જયેશ સર અને એમની ટીમ જે સતત આ કાર્યમાં નવી નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે તે બદલ સમગ્ર વડોદરા માટે પણ ગૌરવની ક્ષણ છે, બાબત છે અને ભવિષ્યમાં પણ નવા શિખરો સર કરે એવી આ એકેડમી ને પણ હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું.
દેશમાં વિવિધ કેટેગરીમાં ઇન્ટરનેશનલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન જે મલેશિયા ખાતે કરવામાં આવ્યું હતું, તેમાં જયેશ સિતોયુ કરાટે ફેડરેશનના ટીમના સભ્યોએ ખેલાડીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને ખરેખર ટીમે જે ત્યાં આગળ માર્શલ ફાઇટમાં જે રીતની પરફોર્મન્સ આપ્યું છે, તો ત્યાંના ઓર્ગેનાઇઝર પણ જોઈને એમને ખૂબ જ આનંદ થયો કે ભારતમાં પણ આવા ફાઇટરો છે કે જે આવી સારી કક્ષા ફાઇટ રમી શકે છે. એવા અમારા તમામ ખેલાડીઓ અને સાથે વાલીગણ જેઓ અમારી સાથે આવ્યા હતા, તેઓ પણ ખરેખર વોલેન્ટરી સર્વિસ ખૂબ જ સારી આપી છે અને આશા રાખું છું આવી રીતે અવારનવાર સ્પર્ધાઓ થાય દેશની બહાર અને આપણે વિદ્યાર્થીઓને સારા તૈયાર કરી શકીએ. ફાઇનલી એક વાત મુદ્દાની કહું છું કે આજે અમે સમગ્ર આ આભાર કોનો માને છે, તો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો, કારણ કે જેના ઉપક્રમે આ વિઝા ફ્રી થયા છે. તો નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર ખૂબ ખૂબ આભારી છું અને શ્યોર જ છે કે હવે ફરીવાર આવવાના જ છે ફરીથી અને આવી જ રીતે સ્પર્ધાઓ માટે પ્રોત્સાહન આપતી રહે સરકાર. તો હું ખરેખર સરકારનો બી ખૂબ ખૂબ આભારી છું. આમંત્રિત અમારા મહેમાન આદિત્યભાઈ પટેલ જેઓ દર વખતે અમારા પ્રોગ્રામમાં સાથ સહકાર આપે છે, હું તેમને પણ ખૂબ ખૂબ આભારી છું. મારું નામ આયુષ યાદવ છે. અમારી ટીમ હમણાં મલેશિયા ગઈ હતી ભારતને રિપ્રેઝેન્ટ કરવા. અમારી ટીમે ત્યાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. અમારી ટીમના 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ આવ્યા છે અને ત્યાં અલગ અલગ કન્ટ્રીઓ પણ પાર્ટ લીધો હતો. એ કન્ટ્રીમાં મલેશિયા, શ્રીલંકા, કઝાકિસ્તાન, લંડન, ઈરાન વગેરે જેમ કન્ટ્રીઓ સામેલ હતી. એ કન્ટ્રીના બેસ્ટ પ્લેયરો ત્યાં આવ્યા હતા. અમને પ્લેયરોની ટેકનિક જોઈને, પરફોર્મન્સ જોઈને અમને ખૂબ જ મોટિવેટ મળ્યું. અમારી ફાઇટ ઇમ્પ્રૂવ કરવાનું અમને મોટિવેટ મળ્યું છે. પ્લસ મને એ કહેતા ખૂબ જ આનંદ થઈ રહ્યો કે છેલ્લા 7 વર્ષથી મેં સિયાન જયેશ ડાયબરના ત્યાં કોચિંગ લઈ રહ્યો છું. ત્યાં કોચિંગ લઈ રહ્યો છું અને મેં છેલ્લા 3 વર્ષથી જ ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ લઈ રહ્યો છું અને મેં ખેલમાં સ્ટેટમાં, નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને કેવું લાગતું હતું ત્યાં આમ તો કન્ટ્રી બધી સામેલ હતી. પહેલાં તો આમ ડર જેવો લાગતો હતો કે આટલા બેસ્ટ પ્લેયરોની સામે પરફોર્મન્સ આપવાનું છે, પણ તો પણ અમારી ટીમે ત્યાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. આપનો પરિચય? મારું નામ આયુષ યાદવ છે. પરિણીતાને ત્રાસ આપવાના મામલે પતિ તથા સાસુ સસરાને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વડોદરા ખાતે રહેતી યુવતીના ફુલહાર વિધિ રાજસ્થાન ખાતે રહેતા શિવપ્રસાદ મહાવર સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા તેના સાસરે રાજસ્થાન અજમેર ખાતે ગઈ હતી, જ્યાં સાસરીમાં સાસુ સસરા, દિયર અને 2 નણંદ રહેતા હતા. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ પરિણીતા પર દહેજ લાવવા માટે દબાણ કરીને હેરાનગતિ કરવામાં આવતી હતી. જો કે પરિણીતાને લગ્નના 7 મહિના બાદ ગર્ભ રહી ગયો હતો, તે છતાં પણ હેરાનગતિ કરવામાં આવતી હતી. તે દરમિયાન તેને બ્લડ પ્રેશરની બીમારી પણ શરૂ થઈ ગઈ હતી. જો કે સાસરિયાઓ તેને દવા ન લેવા દેતા તેને 2 વાર બાળક ખોવાનો વારો આવ્યો હતો. પરિણીતાને મૃત બાળક થતા હોવાથી પતિ પહેલી પત્ની અને બાળક પાસે રહેવા જતો રહ્યો હતો. જ્યારે પરિણીતાને પહેરેલ કપડે ઘરની બહાર કાઢી મૂકતા પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાદમાં કેસ કોર્ટમાં જતાં પરિણીતાને 5 વર્ષે ન્યાય મળ્યો હતો. વડોદરા કોર્ટના જજ રચિત ત્રિવેદીએ સમાજમાં દાખલારૂપ કિસ્સો બને તે માટે આરોપી પતિ સહિત સાસુ સસરાને પણ 5 વર્ષની સજા સંભળાવી સાથે જ 60,000 દંડ ફટકાર્યો હતો. કેસ લઈને આવ્યા હતા શું? મારી પાસે એક રેણુ પ્રસાદ કરીને અસીલા આવેલી, તેને સાથે ખૂબ જ અન્યાય થયેલો. એટલી બધી કંટાળી ગયેલી, એને એવું હતું કે મને ક્યારેય ન્યાય નહીં મળે. હું થાકી ગઈ હતી કોર્ટના ધક્કા ખાઈ ખાઈને. એ રેગ્યુલર તારીખમાં હાજર જ રહે. તો કાલે 31/5/2024ના રોજ એક ચુકાદો આવ્યો, જેમાં સાહેબે એવું જજમેન્ટ આપ્યું. એટલે ખરેખર ઘટના એવી હતી કે રેણુ સાથે એના પતિએ 2016માં કંઈક લગ્ન કરેલા, પરંતુ એની અગાઉથી જ વાઈફ અને 2 બાળકો હતા, જેની હકીકત રેણુથી છુપાવવામાં આવી હતી અને એની સાથે એવી રીતે લગ્ન કરવામાં આવે, છુપીથી લગ્ન કરવામાં આવે. એટલે તમે સાબિત જ ના કરી શકો કે એની સાથે એને લગ્ન કર્યા છે. ના કોઈ ફોટોગ્રાફી કરવામાં આવી, ના કોઈ મહારાજને એ લોકોમાં કંઈક ફૂલહાર પહેરાવે એવું કંઈક રિવાજ હોય છે, એવી રીતે લગ્ન કર્યા. એટલે જો કોર્ટમાં કેસ થાય ને તો એ સાબિત જ ના કરી શકે, એવી રીતે એને હેરાન પરેશાન કરવામાં આવેલી. પરંતુ કોર્ટમાં જજ સાહેબે જ્યારે કોર્ટમાં આ કેસ આવ્યો, એ લોકોએ મહિલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપેલી. તપાસ અધિકારીએ તપાસ કરતાં એમને એવું તપાસમાં બહાર આવ્યું કે આણે પહેલાં બીજા લગ્ન કરેલા, જેથી 495 કલમનો ઉમેરો કરવામાં આવ્યો કોર્ટમાં. અને પછી 5 વર્ષ કેસ ચાલવામાં આવ્યો. એમાં અલગ અલગ પંચોને બોલાવવામાં, ડૉક્ટરને તપાસવામાં આવ્યા, જેથી રેકોર્ડ ઉપર આવી ગયું કે આણે ખરેખર આ રેણુ સાથે ખૂબ ખોટું કરેલું છે. એની
તેની સાથે બીજા લગ્ન પહેલાં લગ્નની હકીકત છુપાવીને કરેલા છે અને તેની સાથે 2 વખત એબોર્શન પણ કરવામાં આવ્યું. તેને કંઈક દવા પીવડાવવામાં આવતી હતી જેથી તે કોઈ બાળકને જન્મ ના આપી શકે. એવી રીતે હેરાન પરેશાન કરતા હતા અને ત્યારબાદ એને ધક્કા મારીને જ્યારે પહેલી પત્ની સાથે આ લોકોનું સમાધાન થઈ ગયું તો અને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. 2018માં એ અહીંયા ઘરે આવતી રહી પિયરમાં અને એને સખત સ્ટ્રગલ કર્યા પછી એને કોર્ટમાં કેસ કર્યો વકીલ થ્રુ અને ત્યારબાદ સખત 5 વર્ષ પછી જજમેન્ટ આવ્યું. જે જજમેન્ટમાં જજ સાહેબે એવું ચુકાદો આપ્યો કે 406 એટલે એની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એનો ટ્રસ્ટનો બ્રીચ ઓફ ટ્રસ્ટ કર્યો છે, જેમાં એને 2 વર્ષની સજા આપવામાં આવી. 495 એટલે કે પહેલાં લગ્નની હકીકત છુપાવીને બીજા લગ્ન જ્યારે કોઈની સાથે કરવામાં આવે ત્યારે એમાં લગભગ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તેમાં 5 વર્ષની સજા સાહેબે ફટકારી છે અને 60,000 રૂપિયા વળતર આ ફરિયાદીને આપવામાં આવે એવું જજમેન્ટ સાહેબે આપેલું છે. અને જજમેન્ટમાં સાહેબે એવું તાકેલું છે કે આ આરોપીઓને કોઈ પણ જગ્યાએ સ્ટે ના મળે. જો સ્ટે મળે તો સમાજમાં બંધ બેસતો દાખલો નહીં બેસે અને વારંવાર આવી રીતે સ્ત્રીઓ સાથે અન્યાય થતો રહેશે જેથી એમને સ્ટે પણ ના આપવામાં આવે. અને સાથે સાથે ફરિયાદીના સાસુ સસરાને પણ સજા કરી છે 114 હેઠળ. એટલે મદદગારી કરવામાં આવી છે અને બધાએ એકત્રિત થઈને આ ષડયંત્ર રચ્યું છે આના વિરુદ્ધમાં એવું જજમેન્ટમાં તાકવામાં આવ્યું છે. અને કાલે 31/5/2024ના રોજ જજ સાહેબે જજમેન્ટ આપ્યું છે કે આવી રીતે જો ખોટું થયેલું છે જે સાખી લેવામાં નહીં આવે અને એમને અલગ અલગ કલમો હેઠળ 7 સુધીની સજા અને 60,000નું વળતરવાનો આદેશ કરેલો છે. આજવા રોડ ઉદ્યોગનગરના પાર્કિંગમાંથી ચોરાયેલ ઇકો ગાડી સાથે એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજીને બાતમી મળી હતી કે અજયસિંહ ઉર્ફે મામુ ભુરિયા સિકલીગર રહે સુરત ચોરીની ઇકો ગાડી લઈને નેશનલ હાઈવે 48 ઉપર આવેલ ટાટા શોરૂમની પાછળના ગ્રાઉન્ડમાં એકતાનગર ખાતે હાજર છે અને તે ઈસમ તથા તેના સાગરીતો ભેગા મળી ચોરી કરેલ ગાડીમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરી કરેલ છે. જે બાતમી આધારે એસઓજીએ ઇકો ગાડી સાથે આરોપી અજયસિંહ સિકલીગરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં 19/5/2024ના રોજ હસનવિલા સરદાર સહકારી ઉદ્યોગનગર સોસાયટી આજવા રોડ બહારના પાર્કિંગમાંથી તેણે તેના મિત્રોએ સાથે મળીને ચોરી કરેલાનું જણાવ્યું હતું. એસએસજીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગુજરાત સરકાર તરફથી આપવામાં આવતી દવાઓ, ઇન્જેક્શન અને દર્દીને ચડાવવામાં આવતા બોટલ એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે. ત્યારે ગતરોજ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ દ્વારા પહેલે માળથી બોટલના બોક્સ નીચે નાખતા કેમેરામાં કેદ થયા હતા. સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગની પાછળ અને મેડિકલ સ્ટોરની સામે નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના પગલે મેડિકલ સ્ટોરને ન્યુરોસર્જરી વિભાગના ઉપરના માળે શિફ્ટ કરવામાં આવી છે, જ્યાં શનિવારે બપોરે રાજસ એન્ટરપ્રાઇઝના કર્મીઓ મેડિકલ સ્ટોરમાંથી દવાના બોક્સ નીચે ઉતારવાનું કામ કરી રહ્યા હતા અને અન્ય વોર્ડમાં લઈ જઈ રહ્યા હતા. તેવા સમયે કર્મીઓ દ્વારા દવાના બોક્સ પહેલા માળેથી નીચે ફેંકવાનું જોવા મળ્યું હતું. આ સમયે દવાના બોક્સ ફાટી જતા તેમાંથી દર્દીઓને ચડાવવામાં આવતા બોટલો પણ નીચે રોડ ઉપર પડ્યા હતા. આ સંદર્ભે ત્યાંના અધિકારીને અને સુપરવાઇઝરને સવાલ પૂછતા તેઓ ભાગતા નજરે પડ્યા હતા. આ ઘટનાને લઈને રજસ એન્ટરપ્રાઇઝના કર્મચારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પહેલા માળથી નીચે બોક્સ ઉતારવામાં ઘણી તકલીફ પડે છે. આ બોક્સ ખૂબ જ વજનદાર હોય છે અને આવા ઉનાળાના તાપમાં કામ કરવાથી થાકી જવાય છે, એટલે દાદર પરથી નાખીએ છીએ. હવે આ મામલે તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. અરે ભાઈ એ તો એ ઉતારી રહ્યા છે, કામ કરી નથી ચાલતી. આ તો ઇન્ડિયન ઉતારી રહ્યા છે. અરે બહુ વોર્ડમાં લઈ જાય છે ને એના માટે ઇન્ડિયન ઉતારી રહ્યા છે લોકો. ફેંકતા નથી, લોકો ઉતારી રહ્યા છે. બોલો ને કાકા લોકો જાય ઉપર તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ. આ ઉંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસને એવી રીતે ના ચાલે ને. હવે પડે છે તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં, બધી ખેતર ચડાવવાનું બોટલ જ પેશન્ટ માટે, પેશન્ટને ચડાવે ને એ બોટલો જ. તકલીફ તો પડે. જુઓ તમે જુઓ, આ જો ઉતારે
શું નામ તમારું? હા, શું નામ તમારું? મને કાયમ નહીં મારતા હા, કંઈ વાંધો નહીં, પણ શું નામ કહો? નંદાબેન. નંદાબેન, ચિંતા તકલીફ તો પડે જ છે ને. આવી રીતે તો કંઈ ઉધાર હતા હશે આ બોક્સ તો કંઈ પછી ઉપરથી જ ફેંકવા પડે, તો નીચે જ અમારે કે ઉચકાય ના કે આટલા બધા ભારે બોક્સ કંઈ હવા તો કંઈ લીપ મુકાવડાવો કે શું કહેતા હતા પેલા જે સુપરવાઇઝર હતા, શું કહેતા હતા? ના, એમનું તો અમે નહીં સાંભળ્યું એમનું તો. ઉપરથી ફેંકતા નહીં એવું કંઈ બોલતા હતા? હા, એટલે એવું કહ્યું કે પોતે ફેંકતા નહીં કે બોક્સ તો ફેંકવા જ પડે ને, ઉચકાય ને આવી રીતે તો કે અમને. શું નામ તમારું? હેતલ. ભીલાપુર કેનાલમાંથી ત્યજી દીધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ડભોઈ કુંડેલા શાખા નહેરમાં બાળક તણાતું જોતા લોકોમાં ચકચાર અને નિર્દય માતા પિતાએ બાળકને કેનાલમાં ફેંકી દીધું હતું પ્રાથમિક તારણ છે. પોલીસે નવજાત બાળકના મૃતદેહને રેફરલ હોસ્પિટલ મોકલી કાર્યવાહી શરૂ કરી હતી. ડભોઈ તાલુકામાં એક મહિલાએ પોતાના નવજાત મૃત બાળકને ભીલાપુર કુંડેલા કેનાલ પાસે ત્યજી દીધું હતું. પોલીસે આ અંગે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગર્ભા મહિલાએ પ્રસૂતિ થયા બાદ બાળકને ફેંકી માતા ફરાર થઈ હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાઈવે પરના સીસીટીવી ચેક કરી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 2 દિવસના મૃત બાળકને પીએમ અર્થે ખસેડાયું હતું. પ્રેમ પ્રકરણ કે અન્ય અનૈતિક સંબંધના કારણે મહિલા પ્રેગ્નેન્ટ થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. ડભોઈના કરનટ ગામે આવેલ બિસ્માર ગાર્ડનની માવજત કરાય તેમજ બાળકો માટે રમતગમતના સાધનો લગાવાય તેવી માંગ ઉઠી છે. ડભોઈ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અને કરનેટ ખાતે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું. સમયાંતરે આ ગાર્ડનની માવજત થતી અટકી ગઈ. હાલ આ ગાર્ડનમાં રહેતા 7 પગીઓના મકાનો પણ જર્જરિત બની ગયા છે. ત્યારે ગાર્ડનની માવજત પુનઃ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે. ગાર્ડન નદી કિનારે હોય ત્યારે રમણીય વાતાવરણ મળે છે. વિશાળ વૃક્ષો અને પક્ષીઓના મધુર અવાજ વચ્ચે બનેલું આ ગાર્ડન સુંદર વાતાવરણમાં ઊભું કરે તેવું છે. પરંતુ માવજતના અભાવે આ ગાર્ડન હવે બિસ્માર થવા તરફ જઈ રહ્યું છે. વહેલી તકે ડભોઈ નગરપાલિકા આ ગાર્ડનની માવજત કરી સહિત રમતગમતના સાધનો સાથેની સવલત ઊભી કરે તો વડીલો સહિત નાના બાળકો આ ગાર્ડનનો લાભ લઈ શકે તેમ હોય. વહેલી તકે ગાર્ડનને પુનઃ શરૂ કરી માવજત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈ તાલુકાનું ઓરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કરનેટ વોટર વર્ક્સના નામનો એક બાગ હતો અને એ બાગમાં સિનિયર સિટીઝન, બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું. પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી. જર્જરિત હાલતમાં મકાનો છે. મકાનોની અંદર 7 પરિવારો રહેતા હતા. આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે. જો નવેસરથી આ એક બાગનું નિર્માણ કરવામાં આવે, નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે, સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીંયા આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીંયા આગળ આવી શકે, બાળકો પણ અહીંયા આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે. એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે, અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી અમારી અપીલ છે. અને ખરેખર અત્યારે જુઓ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હતી. ડભોઈ તાલુકાની અંદર પહેલી એક એવી વસ્તુ હતી કે કરનેટ ઓરસંગ નદીના કિનારે બાગ આવેલો હતો. અત્યારે નામો નિશાન ભૂલાઈ ગયું છે. તો અમારી એક અપીલ છે કે આ એક નવેસરથી એક બાગ થવો જોઈએ. ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈના વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી તથા સુરક્ષા સાધનોની ચકાસણી હાથ ધરી હતી. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મુખ્ય બજારોની દુકાનો, હોટલ, સિનેમા, મોલ સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા
ફાયર સેફટી સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઈ ચીફ ઓફિસરની સૂચના આધારે ડભોઈ નગરના 11 મિલકત માલિકોને ફાયર સેફટી માટે નોટિસ આપવામાં આવી હતી. સાથે ફાયર સેફટી માટે માહિતી આપી હતી. આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફટી અંગેના સાધનો દુકાનો મોલમાં રાખવા સૂચના અપાઈ હતી. આજે ડભોઈ નગરપાલિકાના વિસ્તારમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા ચીફ ઓફિસરના આદેશ દ્વારા અહીંયા બધા લોકેશનમાં જે જગ્યાએ કાનૂન મુતાબિક ફાયરનું ઇન્સ્ટોલેશન નહીં કર્યું છે અને કાનૂન મુતાબિક જેમને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે તે લોકેશનમાં અમારા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને તે જગ્યાએ નહીં ઇન્સ્ટોલ કરેલું છે અને એનઓસી નહીં લીધેલી છે એમને નોટિસ આપવામાં આવેલું છે અને એ પ્રક્રિયા હાલ આજનું પૂરતા ચાલી રહી છે. કેટલી જગ્યાએ નોટિસ આપી આજે? હમણાં સુધી હાલ 10 થી 11 જગ્યાએ નોટિસ આપેલી છે અને હમણાં પણ પ્રોસેસ ચાલી રહ્યું છે. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શહેરના જયેશ શિતોર્યુ કરાટે ડો ફેડરેશનના 11 ખેલાડીઓને મલેશિયા ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા થતા સન્માનિત કરાયા. ડભોઈમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફાયર એનઓસી ફાયર સુરક્ષા સંદર્ભે ચકાસણી હાથ ધરી. ફાયર સેફટી ન હોય ત્યાં નોટિસ અપાઈ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 10,000 વૃક્ષોનું વિતરણ કરાયું. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.